સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 56 આ અધ્યાયમાં શ્રીજી મહારાજ હવે સ્વધામ દમન જવાની તૈયારી કરતા હતા. તારીખ આજે 11 ડિસેમ્બર 2024 આજે એકાદશી છે, માક્ષર શુક્લ એકાદશી છે અને આજે મોક્ષદા એકાદશી તરીકે એને કહેવામાં આવે છે. આજે ગીતા જયંતિ છે, સત્સંગી જીવનની પણ આજે જયંતિ છે. પણ આ અધ્યાય જે છે એમાં શું છે કે ભાઈ સતાનંદ સ્વામી જે પોતે ગ્રંથ કરતા એમને શ્રીજી મહારાજ યોગ દ્વારા ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય તે શીખવાડતા. એટલે યોગ જે છે સાંગ એટલે સંગ એટલે અંગે સહિત એટલે યમ નિયમથી માંડીને જે સમાધિ છેલ્લે થાય અને ભગવત પ્રાપ્તિ થાય ત્યાં સુધીની બધી વાત આમાં શ્રીજી મહારાજે જાતે કહી છે. હવે સમજો અહીંયા એક મેઇન વસ્તુ સમજવા જેવી શું છે. આ અધ્યાયની શરૂઆત પહેલાં પેલા અધ્યાયના અંતમાં શ્રીજી મહારાજાના આ અધ્યાયના શરૂઆતમાં આપણે બધાને ભગવાને એવું ઇનડાયરેક્ટલી હિન્ટ આપી કે હવે અમે અમારા ધામમાં જવાના છે. પણ ડરકાનું ઓળખાણ ભાઈ એટલે શું છે કે આ અધ્યાયના શરૂઆતમાં જ ભગવાને એવી હિન્ટ આપી કે હવે અમે આ લોક છોડવાના છે. એટલે વૈરાગ્યમય જીવન એટલે ભગવાને શું ખાવા પીવાનું મોસ્ટલી બધો ત્યાગ કરી નાખેલો. અલ્પાહાર કરતા હતા, ફળ મળે તો ફળ બરાબર એક ટાઈમ મળે ન મળે. એટલે શરીરને સામાન્ય રીતે ભગવાને પેલું કેવું કે શરીરને ખાલી ધારણ કરવા પૂરતું જ રાખેલું, એની બધી શુશ્રૂષા હતી તે છોડી દીધી. સતાનંદ સ્વામી જે ગ્રંથ કરતા આવ્યા એટલે ભગવાને એમને કહ્યું કે ભાઈ જો યોગ દ્વારા ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય તે અમે તમને શીખવાડીએ. એટલે ભગવાને આ યોગની વાત કરી. યોગની પહેલાં શરૂઆત ભગવાને એવી રીતે કરી કે ભાઈ જે યોગશાસ્ત્ર જે છે એના ગ્રંથ કરતાં ઓરિજિનલી કોણ તો હિરણ્યગર્ભ ઋષિ જે છે તેને યોગશાસ્ત્ર ગયા. એટલે યોગશાસ્ત્રના કરતા ગયા. હિરણ્યગર્ભ ઋષિ પછી પતંજલિ જે છે તેને શેષજીનો અવતાર ગયા. એટલે આપણે ત્યાં પતંજલિનું યોગશાસ્ત્ર વધારે પડતું પ્રચલિત છે. એ ફણીન્દ્ર એવા શેષજીનો અવતાર છે એવું શ્રીજી મહારાજે સામેથી કહ્યું. આ જાણકારીમાં ઓછાને હશે કે પતંજલિ જે છે પતંજલિ ઋષિ એટલે ફણીન્દ્ર એટલે શેષજીનો અવતાર છે. ભગવાન સ્વામિનારાયણ ભગવાને ગઈકાલે આપણે કથામાં જોયું એટલે ગઈકાલે આવેલું સત્સંગી જીવન કહે છે. એટલે હું આજે પાછો આ બધું રિપીટ એટલે જ કરું છું કે ભાઈ યોગશાસ્ત્રનું મહત્ત્વ આપણા માટે કેમ વધી જાય સમજો. આપણે અત્યારે એવી ઘણી બધી બાબતો છે જે 200 વર્ષમાં ઘણી બધી લુપ્ત થઈ ગઈ છે, લુપ્ત પ્રાય કહીએ ને. એમાં આ એક યોગશાસ્ત્ર દ્વારા જે સમાધિ છે તે છે ત્રિકાળ સ્નાન, ત્રિકાળ સંધ્યા, જનોય સંસ્કાર, શિખા સંસ્કાર, આ બધું આપણું લુપ્ત થયું. 16 સંસ્કાર આમ માનો ને આપણા સનાતન સંસ્કૃતિમાંથી લુપ્ત જેવું થઈ ગયું. લગ્ન સંસ્કાર પણ પેલા લગભગ ક્યારે થયા છે? બહુ જૂના છે. મારા ખ્યાલથી અત્યારે અર્વાચીનમાં નહીં આવે, પ્રાચીનમાં હશે. એનું કારણ તમને કહું સમજો કેવી રીતે. પહેલાં હિરણ્યગર્ભ ઋષિએ કરેલું એટલે તો સૃષ્ટિની શરૂઆત થઈ હોય બરાબર, અને પછી પાછું એને રિસાયકલિંગ કર્યું ત્યારે પતંજલિની વાત કરી. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ બહુ જૂના હશે, અર્વાચીનમાં નહીં આવતા હોય, પ્રાચીનમાં જ આવતા હોય બરાબર. અને કાળે કરીને આપણે ત્યાં કલ્પ ભેદે કરીને આ બધી કથાઓ લખાયેલી હોય અને એનો જે હેતુ બહુ સરસ હોય કે બહુ સરળ હોય કે આવી રીતે જે કોઈ આપણી પરંપરા જે છે સમજો એ કાળે કરીને લુપ્ત થઈ ગયેલી હોય એ લુપ્ત પરંપરાને પાછી જીવન, અંગ્રેજીમાં એક શબ્દ છે રિવાઇવલ, એટલે રિવાઇવ કરવા માટે આ બધા ઋષિ મુનિઓને ભગવાન મોકલે. એ શેષજીનો અવતાર છે પતંજલિ, એટલે એ તો ભગવાનના સંકલ્પને જાણતા જ હોય. એટલે પતંજલિનું યોગશાસ્ત્ર સૌથી વધારે પ્રચલનમાં અત્યારે છે. અને એ યોગ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરી શકાય છે. એટલા માટે ભગવાને આ બતાવેલું છે. અને યોગ કેમ જરૂરી છે એનું મહત્ત્વ શું તો એ જે યોગ જે છે યમ નિયમ દ્વારા આપણે આપણી જાતને જીતવાની બહુ જરૂરી છે. સમજો ભગવાન આપણાથી જુદા નથી કે ભગવાન આપણાથી દૂર નથી, આપણે ભગવાનથી જુદા છે. બાપ દીકરા જેવી વાત છે. બાપ શું કહે છે દીકરાને કે જો હું તારાથી જુદો નથી બરાબર, પણ દીકરો શું કહે છે કે બાપથી જુદા રહેવું. બાપ કદાપી દીકરાથી જુદો હોય જ નહીં, પણ દીકરો બાપથી જુદા રહેવાની વાત કરતો. અહીંયા આ વાત છે કે ભાઈ ભગવાન આપણાથી જુદા કે ભગવાન કોઈ એવું તત્વ નથી કે જે આપણાથી જુદું થઈ ગયું. આપણે ભગવાન તો માયાની પણ જોડે રહેલા છે અને આપણી પણ જોડે છે. ભગવાન બધામાં જ રહેલા છે, પણ આપણે ભગવાનને ભૂલી ગયા માયાને કારણે. એટલે યોગ દ્વારા પહેલાં આપણે આપણી જાતને જીતવાની છે. એટલે યમ નિયમ ગયા છે. બાકી ભગવાન આપણાથી દૂર નથી.
યમ નિયમ દ્વારા આપણે એમ કહીએ કે ભગવત પ્રાપ્તિ થાય છે તો એ વાત હાવ ખોટી છે. યમ નિયમ દ્વારા આપણે આપણી જાતને જીતીએ છીએ. ભગવાન તો આપણાથી નજીક જ છે. મન આપણું સુસંસ્કૃત કરવાનું છે, એટલે આપણે આપણી જાતને જીતવા માટે યમ નિયમ કરવાના છે. ભગવાન માટે નહીં કરતા, આપણે આપણા માટે કરીએ છીએ. સમજો, આ બધું સમજવું બહુ જરૂરી છે. બરાબર? કારણ કે આપણે મૂળ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે મૂળ શાસ્ત્રોનો અભ્યાસ કરતા નથી. સમયનો અભાવ કેવું કે ભાઈ જે કહે હશે તે, હવે એ ચર્ચામાં અત્યારે પડવું નથી. એટલા માટે આ બધા પ્રોબ્લેમ્સ છે. એટલે કાલે આપણે જોયું કે ભાઈ ભગવાને શું કહ્યું, ગુરુની પ્રસન્નતા એ બહુ જરૂરી છે યોગ શીખવા માટે. એ પણ આપણે ગઈકાલે જોયું. પુસ્તક અવલોકનથી કે પાંડિત્યથી આ જે યોગ જે છે તે સિદ્ધ થતો નથી ગુરુ પ્રસાદ વિના. એટલે ગુરુ પાસે જવું પડે, ગુરુની શુશ્રૂષા કરવી પડે. ગુરુની શુશ્રૂષા થાય એટલે ગુરુ શું કરે, તમને એમ કહી કે પ્રસન્ન થઈને યોગ શીખવાડે. પછી યોગ માટે પ્રવર્તેલો જે પુરુષો એણે પવિત્ર એવો જે પ્રદેશ એટલે જગ્યા જે છે તે દેશ કેવો હોવો જોઈએ કે ભાઈ શાંત હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ, એવા દેશને એમ કહી કે સેવે. બીજો એક એવો દેશ હોવો જોઈએ કે એ તો ખરો કે જેમાં મચ્છર ન હોય, બરાબર, જેમાં શીત વાત પછી એમ કહી કે જળાશયની અનુકૂળતા હોય તેવા આશ્રમમાં ચિંતા વર્જિત ભક્ત યોગાભ્યાસને આ છે. એટલે જગ્યા એકદમ શાંત હોવી જોઈએ, વધારે બહુ લોકોથી આવવા જવા ન જોઈએ, મચ્છર બચ્છરના ઉપદ્રવ ન જોઈએ. જળાશય એટલે જોઈએ કે કદાચ કંઈ શારીરિક શૌચ તમને લાગે તો પેલું પાણીથી તરત સ્નાન થઈ જાય તો બહુ દૂર તમારે જવું ન પડે. એટલે તમારા વિહાર જે છે તે ચોખ્ખો ને ચોખ્ખો રહે. નદી કિનારો 1 કિલોમીટર દૂર હોય તો રસ્તાથી તમે જાઓ તો કિલોમીટરમાં કેટલા બધા માણસ તમને ભટકાય. છગનભાઈ, મગનભાઈ, કેમ જાઓ છો, ક્યાંથી આવ્યા છો, શું કરો છો, બરાબર ને? કેટલા તમને દુઃખી કરી નાખે, ખોટા ખોટા સવાલ કરીને અમને દુઃખી કરે છે. એ પ્રમાણે કોણ ગયું એમ કરીને જ બધા પૂછે. આખું ભાઈ જવાના છે, હજુ બધા લાઈન બંધ, બધા નંબર લગાવીને બેઠેલા છે, અત્યાર સુધી કોઈ ગયું નથી. હા, બરાબર, વેઇટિંગ લિસ્ટમાં છે બધા, બરાબર, 8-10 જણા છે. એમ તો સમજો 6-7 તો પાક્કા જ છે. એમ પણ હું કહું કે ભાઈ એ લોકો જીવે જ તો મને કંઈ પ્રોબ્લેમ નહીં, તને શું પ્રોબ્લેમ છે, બરાબર. પણ આપણી એવી મતી એવી થઈ ગઈ કે ભાઈ આ ગયા એટલે બધાને એમ કે કોઈ ગયું. બીજું આપણે બોલવામાં તો છૂટતા જ છે. પેલાને જવાબ આપે એ પહેલાં આપણે જ પૂછી લઈએ કે કોણ ગયું. અરે પણ એને તો બોલવા દે, પ્રશ્ન એનો છે ને, તો જવાબ એને આપવા દે ને. તું શું કામ એવા સંકલ્પ કરે છે કે એવું બોલે છે કે કોઈ ગયું? તારી પાસે એ પ્રશ્ન છે ને કે એણે આવું કેમ કર્યું છે, એને પ્રશ્ન જ રહેવા દે ને. તું એનો ઓપ્શન કે સવાલનો જવાબ કેમ જાતે આપે? એ તો સવાલ પૂછ નહીં. પણ હવે એ આપણે સેન્સ જ નથી. સેન્સિબિલિટી પાર્ટ જોવા જઈએ તો આપણા ગુજરાતીઓનો ઓલમોસ્ટ 10% નીચે જાય છે. એટલે એ બાબતમાં આપણે બહુ ચર્ચા કરવી નથી, બરાબર. કહેવાનું તાત્પર્ય અહીંયા એ જ કહે છે ભગવાન પણ કે ભાઈ આપણે આપણી જાતને જીતવા માટે યોગ કરવો જરૂરી છે. એટલે આ બધું ફેવરેબલ જોવાનું પહેલાં વાતાવરણ. હવે આગળ જોઈએ એ રીતે 3 શ્લોકો વડે યોગાભ્યાસમાં ઉચિત દેશો કહીને તેમાં વર્જ્ય દેશોને કહે છે. કા યોગ ન થાય એ પણ શીખવાડે છે, બરાબર. ચાલો, નદી કૂવાના સમીપમાં, નદી કૂવાની બહુ નજીક તમે કરો યોગ તો બધા આવતા જતા ઘણા બધા લોકો આવે. છગનભાઈ, મગનભાઈ બધા પાણી લેવા આવતા હોય એટલે એ તમને હેરાન કરે, બરાબર. તમે જોજો આ સિદ્ધાંત દરેક જગ્યા પર લાગુ પડતો હોય. જે માણસે કોઈ ધ્યેય સિદ્ધ કરવો હોય ને એણે પહેલાં પબ્લિક કોન્ટેક્ટ બહુ ઓછો કરી નાખવાનો. પબ્લિક કોન્ટેક્ટ તમારો ઘટશે તો જ તમે તમારો ધ્યેય સિદ્ધ કરી શકશો. બાકી છગન મગન નવરા લોકો તમને બહુ હેરાન કરશે, બરાબર. એટલે જેણે મોટા કામ કરવા હોય ને એનો પબ્લિક કોન્ટેક્ટ ઓલમોસ્ટ 0 કરી નાખે. કારણ કે એ એના કામમાં તો જ ધ્યાન આપી શકે, બરાબર. ચાલો, ચોર વ્યાઘ્રાદિકના ભયવાળા સ્થાનમાં ઘણી જગ્યા પર ચોર ધૂતારા ફરતા હોય. એટલે એવી જગ્યા હોય ત્યાં પણ તમે શાંતિથી ના રહી શકો. વાઘ શિયાદિક આવતો હોય તો એ પણ શાંતિથી ન તમને બેસવા દે. ભગાવે વારે વારે તમારે આસન બદલવું પડે, બરાબર. હમણાં જ પેલું અમરેલીનો એક વિડીયો આવેલો છે. 3-4 સિંહ પેલા ત્યાં રોડ ઉપર લટાર મારવા નીકળ્યા ને ગુર્રાટા મારે છે શિયાળામાં, બરાબર. આજુબાજુવાળા બહુ ખતરનાક હતા પાછા, અમારા ઘરવાળા જેવા હતા. એટલે જોરમાં એવું બધું કરે છે, બરાબર. અમુક પાછા શાંત હોય તો બિચારા કંઈ બોલે નહીં, આ મનીષ જેવા, આના જેવા. અમુક પાછા અમારા ઘરવાળા જેવો હોય તો જાય એટલે કરીને ભૂવાળો કરે છે, બરાબર. ચાલો, એટલે એવા વ્યાઘ્ર આદિકના ભયવાળા સ્થાનમાં, સ્મશાનમાં કોઈ પણ પવિત્ર કામ ન થાય. સ્મશાનમાં જે લોકો જે પણ કંઈ કરે છે કર્મકાંડ પણ તે બધા તામસી કર્મ કરવાવાળા છે. તાંત્રિક વિદ્યા જે કોઈ તે બધા સ્મશાનમાં જાય. અથર્વવેદમાં બધું લખેલું છે, બરાબર.
સ્મશાનમાં જઈને આ બધું કરવી વિધિ એ તમોગુણી માણસનું કામ છે. સાત્વિક ક્રિયા કરવાવાળો સ્મશાનમાં કોઈ ક્રિયા ના કરે. ભગવાનનું ભજન કરી શકે ગમે ત્યાં, એ તો તમે ગમે તે જગ્યા પર કરી શકો, પણ કોઈ ક્રિયા કરવા ના જાય, કર્મકાંડ કરવા ના જાય. હા, જે પેલી અગ્નિ સંસ્કારને રિલેટેડ ક્રિયા હોય એ તો કરવી પડે, હવે એ અલગ વાત છે. પણ બીજી કોઈ ક્રિયા કરવા સ્મશાનમાં જે કોઈ જતા હોય બધા તમોગુણી લોકો, એ કરવા આપણે જવું નહીં. એમાં ગમે એટલું ફળ મળતું હોય તો પણ જવું નહીં. બરાબર? ચાલો, પછી આવ્યું જનાદિકના અધિક શબ્દવાળા સ્થાનમાં આવી ગયું ને. બહુ જ્યાં અવાજ બવાજ થતો હોય, આપણું હીરા બજાર છે, પછી આપણું ટેક્સટાઇલ માર્કેટ છે, એવી બધી કેટલા બધા લોકો આવે. પછી આ વરાછારોનું મિની બજાર છે, ત્યાં કેટલું બધું પબ્લિક રોજ આવતું હોય ને જતું હોય, ઘણ અવાજ થયા કરતો હોય. કોઈ સ્કૂલ કોલેજ હોય, આખા કોલેજો, ઘણી બધી કોલેજોના કેમ્પસ ને બધું હોય, તો ત્યાં કેટલું બધું પબ્લિક અવર જવર કરતું હોય. કોઈ મેઇન બજાર હોય, 4 રસ્તા હોય, એવી જગ્યા નહીં, શાંત જગ્યા. જળ અગ્નિના સમીવર્તી સ્થાનમાં, બરાબર, એટલે બહુ પાણીનો જ્યાં એ હોય તે, એમ કે, અને અગ્નિ ત્યાં બહુ નજીકમાં હોય તે. જીર્ણ ગૌશાળા, બરાબર. જીર્ણ ગૌશાળા એટલે કેવી કે બિચારી ખખડી ગયેલી ગૌશાળા છે, બરાબર. તમે આમ જોવો તો આ બાજુથી એક દંડો નીચે પડી જાય, આ બાજુ જોવો તો આ બાજુથી એક નીચે પડી જાય, બરાબર. પગ મૂકો તો નીચે જમીનની અંદર પગ ચાલ્યો જાય, કાદવ કિચનની અંદર. કારણ કે જૂની છે, જીર્ણ છે, હવે એમાં કંઈ બચ્યું નથી, એટલે તમારું ધ્યાન પછી એમાં જ જાય. તમે બેઠેલા હો ને કર પાછળથી કંઈ અવાજ આવે એટલે તમારું ધ્યાન બંધ થઈ જાય, બરાબર. ચાલો, 4 માર્ગવાળા પ્રદેશમાં જ આવી ગયું ને. 4 માર્ગ, જ્યાં 4 રસ્તા ભેગા થતા હોય ત્યાં બધા ભેગા થતા જ હોય. છગનભાઈ મગનભાઈ કેમ છે, ક્યાંથી આવ્યો, શું છે, ફલાણો છે, ઢીંકું છે, એટલે એ બધા નવરા લોકોની દુકાન હોય ત્યાં, બરાબર. એટલે ત્યાં જવું નહીં. અપવિત્ર પદાર્થના કે અપવિત્ર પુરુષના અધિષ્ઠાનવાળા પ્રદેશનું અમુક પદાર્થ એવા અપવિત્ર હોય. દાખલા તરીકે કોઈ જગ્યા પર દારૂ બનતો હોય, સમજો, બરાબર. કંઈ કોઈ જગ્યા પર તમે જોતા હોય તો માંસાહારની બધી માંસની બધી દુકાનો હોય, કસાઈઓની ને બધી ખાટકીઓની. અહીંયા છે ને, અહીંયાથી આગળ જાઓ ત્યારે અપવિત્ર પુરુષ, ઘણા માણસો એવા હોય, બરાબર, વ્યભિચારી હોય, પંચ વર્તમાનના બધા વર્તમાનમાંથી 2-3 વર્તમાનો લોપતા હોય, દારૂ માટી ચોરી આ બધું કર્યા જ કરતા હોય. આખો દિવસ એ લોકોનો એમાં ને એમાં જ જતો હોય. એટલે એવા જે લોકો હોય, એવા અધિષ્ઠાનવાળા, બરાબર. એવા સુરતમાં ઘણી બધી જગ્યા પણ એવી અપવિત્ર છે, મેં મારા જીવનમાં જોયેલી છે. અને મારા જીવનની એ બહુ મોટી ડાર્ક સાઈડ છે કે મારે ત્યાં કામ કરવા જવું પડતું, બરાબર. મને જતા હતા તો જતા હતા, હવે ભગવાનની કૃપા છે એટલે નથી જતા, બરાબર. ચાલો, એટલે સ્વતઃ પવિત્ર દુર્ગંધવાળા નીરસ પત્ર પુંજવાળા, બરાબર. એટલે અપવિત્ર દુર્ગંધવાળા અમુક વસ્તુ થઈ જાય. દાખલા તરીકે તમે માર્કેટમાં, બજારમાં જતા હો, આ બધા ફ્રૂટ પછી શાકભાજીને બધા બગડી જાય તો એને એક જગ્યા પર ઢગલો કરતા હોય એનો, અને એની દુર્ગંધ બહુ ખરાબ મારે, બહુ ખરાબ દુર્ગંધ આવે. તમે જોજો, જે જગ્યા પર શાકભાજી માર્કેટ હોય ત્યાં જેના મકાન હોય ને અતિશય નજીક, આમ એ લોકો બિચારા બહુ હેરાન થતા હોય. પાર્કિંગવાળા ગમે ત્યાં ગાડી પાર્ક કરી જાય, પેલો શાકભાજીવાળો બગડી જાય તો બધું છોડીને ચાલ્યો જાય. એમાં ફ્લાવર બાવર બગડી ગયો હોય તો ખતરનાક દુર્ગંધ આવે, 3 માળ સુધી આવે, બરાબર. અમુક શાકભાજી એવા હોય, ટામેટા બગડી ગયા હોય તો પેલો છોડીને ચાલ્યો જાય, બરાબર. એટલે એ બધું બહુ દુઃખી કરવાવાળી વસ્તુ છે એકચ્યુઅલી. એટલે લોકો જોજો સામાન્ય રીતે શાકભાજી માર્કેટની સામે હોય એવી જગ્યા પર મકાન નહીં લે, બીજી ગલી ત્રીજી ગલીમાં લે કે ભાઈ શાકભાજી સરળતાથી મળી જાય, એ વાત બરાબર, પણ સામે ને સામે ન હોવું જોઈએ. સમજી ગયા? આ બધી ટ્રીક છે, જીવન જીવવાની પણ ટ્રીક છે. તમે જોજો, જે સામે ને સામે શાકભાજી હોય એ ગલીમાં મકાનના ભાવ ઘટેલા હોય, ઓછા ભાવ હોય, અને નજીક હોય એની નજીક બીજી ત્રીજી ગલી એમાં ભાવ વધારે હોય. આ નિયમ છે, બરાબર. એનું કારણ આ હોય કે સારા માણસ હોય ને તે પેલો કે આ તો સામે જ શાકભાજી માર્કેટ છે, ચાલ ભાઈ અહીંયા નહીં રહેવાય, એટલે ત્યાં સારા માણસ આવે જ નહીં, બરાબર. ચાલો, એટલે શું કહ્યું? સ્વતઃ અપવિત્ર દુર્ગંધવાળા નીરસ પત્ર પુંજવાળા, બરાબર. એટલે નીરસ પત્ર પુંજવાળા એટલે શું છે કે અમુક પેલી શુષ્ક જગ્યા હોય એકદમ. નીરસ હોય એટલે કેવી કે પેલા પત્રો હોય તો બધા સુકાઈ ગયેલા હોય, દાળખા ફાડખા બધું નિર્જન, અવાવરું, પેલું જૂના પેલા વૃક્ષો ખરે પડેલા પાંદડા ને એવું હોય. એ જગ્યા જોઈને જ તમને બીક લાગતી હોય. ઘણી જગ્યા પર પેલા હોરર ફિલ્મોમાં ને એમાં બતાવે ને, બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે પાછળ કરીને એના પછી પેલું ઝાડ બતાવે. ઝાડ બતાવીને પણ તમને ગભરાવે. એકચ્યુઅલી ઝાડ આપણે રોજ 10 વાર જોતા હોઈએ, આપણો ફિલ્મવાળો ઝાડ બતાવે તો તમને બીક લાગી જાય, સમજો. બેકગ્રાઉન્ડ મ્યુઝિકને કારણે રાતનો સીન હોય એટલે, અને પેલું ઝાડ હોય ને તેવી અવ્યવસ્થિત અવસ્થામાં હોય, બરાબર. બિલાડી પછી કરીને બોલતી હોય, દરવાજો ખોલે કરીને, પછી વરસાદની પેલી નાની નાની બૂંદ પડતી હોય,
તમને, એટલે તમને બીક લાગે. પછી ચામરચીડિયાનો અવાજ આવતો હોય, બરાબર, આ બધું ક્રિએટ કરે સીન. જો તમારા મગજમાં આ સીન આખો ક્રિએટ થઈ ગયો છે, બરાબર. ચાલો, પછી જનાકુળ એવા દેશમાં યોગાભ્યાસને આચરે નહીં. જનો માટે એકદમ અનુકૂળ હોય, એટલે બધા આવન જવાનું હોય જ બધાની. છગનભાઈ મગનભાઈ આ તે મંદિર પાસે મકાન લેવાનો પણ આ એક બહુ મોટો ગેરલાભ છે. સમજો, હવે મંદિર આવનારા હરિભક્તો મંદિરે તો આવે, પછી નવરો પડે ને અહીંયા થાક એટલે પેલાના ઘરે ચાલ, પેલાને ત્યાં જઈને લટાર મારી આવું, એટલે પેલાને ખાલી પકાવવા. અતુલભાઈના ઘરે એવું ખાસ થતું, બરાબર. અતુલભાઈનું ઘર અહીંયા હતું ને નજીક, તો 12 વાગે પેલા ઘણા લોકો અહીંયા બેઠેલા હોય, તો પછી ખાલી અતુલભાઈના ઘરે પકાવવા જાય. અતુલભાઈ પેલાનું આમ છે, આ સભા છે, પેલી સભા છે. અતુલભાઈ કે 12:30 થઈ ગયા, ધંધાનો ટાઈમ છે, ખોટી મત કરવી, ફૂટબોલો છે, બરાબર. તારે જ્યાં જવું હોય જાવ. પેલો એકચ્યુઅલી કેમ ત્યાં જતો એ પણ ખબર હોય. 12 થી 3 પેલું મંદિર બંધ હોય, હવે પેલો કરે શું, પાછા 3 વાગે મંદિર આવવાનું, એટલે આમ તેમ પોટલા ગોતતો હોય. એટલે મંદિર પાસે રહેવાના પણ આ ગેરલાભ છે. હા, એટલે આ તમને ચોખ્ખું કહું, એટલે બહુ બુદ્ધિથી કામ કરવાનું. મંદિરની બહુ નજીક પણ મકાનો બહુ દુઃખદાયક છે. પછી પાછી સૌથી વધારે તકલીફ કા ખબર, તમે તમારા ઘરમાં જે કંઈ કરો તે બધો લવારો અહીંયા મંદિરમાં આવીને કરે. સમજી ગયા? એટલે તમારો એ પોલીસમેન બની જાય, વગર લેવા દેવાનો પોલીસમેન તમારો. સમજી ગયા તમે? એટલે તમારી બધી ફિલ્મ અહીંયા આવીને બધાને કહેતો ફરતો હોય. પાછું આઈડિયા આવી ગયો તમને જે કહેવા માંગુ છું? એટલે તમારી પ્રાઇવેસી જો હોય તે જોખમાઈ જાય. એટલે જનાકુળ દેશમાં રહેવું પણ બહુ એટલું બધું નહીં રહેવાનું એમ, જ્યાં લોકોની બહુ અવરજવર કે બધા બહુ આસાનીથી આવી જઈ શકતા હોય એવું નહીં. અતુલભાઈનું ઘર મેં તમને જે કહ્યું નથી એકદમ પરફેક્ટ બેસે છે આમાં, કારણ કે એમને ત્યાં ઘણા બધા લોકો પહેલાં આવી આવતા. એનો સ્વભાવ પાછો થોડોક ટાઈટ, એટલે બધા ભાગી જાય પાછા. એને ભગાવતા આવડતો, એ સ્કિલ હતી એનામાં, બરાબર. એટલે એવી આવડત પણ હોવી જોઈએ તમારા. તમને એવું લાગે કે બહુ નકામો માણસ આવેલો જ ને ખાલી રોજ હેરાન કરવા, તો પછી એને છાસને મમરા ખવડાવવા પડે. સમજો, એ બધી ટ્રીક છે, તમને નહીં ખબર પડે. તમે કહો કે મહેમાન છે, શાસ્ત્ર છે, બધી વાત બરાબર. હવે રોજ તમને પકાવવા આવે તો પછી શું કરવાનું? એને ખબર પડી ગઈ કે અહીંયા આવે તો ચા પાણી મળી જાય, નાસ્તો મળી જાય છે, તો એ રોજ ખાલી પકાવવા જ આવે જ તમને. એને બીજો કોઈ ઇન્ટરેસ્ટ નથી. ચા પાણીમાં ને એમાં ઇન્ટરેસ્ટ છે, તમારામાં બી ઇન્ટરેસ્ટ નથી. એટલે પછી એને પાણીને મમરા, છાસને મમરા એવું ખવડાવવું પડે 1-2 દિવસ. એટલે પછી પેલો 2-3 દિવસ પછી આવતો બંધ થઈ જાય, બરાબર. આ ભગત વિચાર કરતા કે આ કંઈ બહુ નોવેલ્ટી ભગત છે, બધી બહુ ખતરનાક સલાહ આપે છે, બોમ્બ ફોડવાવાળું. શાસ્ત્ર બાણના ચરિત્ર પણ આવી જાય. સમજો, એ જરૂરી છે. જ્યારે તમે તમારા સમયને અનુરૂપ કામ કરતા હો અને કોઈ એવી રીતે પકાઉ ખેલાડી તમને કામ કરતા હેરાન કરતો હોય તો એને ભગાવવો બહુ જરૂરી છે. યાદ રાખજો. એનું કારણ તમને શું કહું તે સાંભળો. કોઈ હરિભગત છે અને ભજન માટે આવે છે કે સત્સંગ માટે અલગ વાત છે. એનો ટાઈમ બગાડવા માટે નહીં, પણ ટાઈમ પાસ કરવા આવે છે. હવે એનો ટાઈમ એ પાસ કરવા માટે ત્યાં આવે, પણ તમારો ટાઈમ એ પાસ કરવાનો નથી. તમારા માટે એ મુખ્ય સમય. સમજો હું જે કહેવા માંગુ છું. આપણે કોઈ વ્યક્તિનું કે મહેમાનનું અપમાન કરવા નહીં માનતા, પણ એ તમારો સમય બગાડવા આવે છે. એટલે હું તમને કહું, ને રોજ આવતો હોય પાછું. મહેમાન કોને કહેવાય એની વ્યાખ્યા સમજો. અતિથિ કોને કહેવાય? જેને આવવાની કોઈ તિથિ નથી, એટલે એ રોજ નથી આવતો. આઈડિયા આવી ગયો? આમાં અતિથિની વ્યાખ્યામાં આવેલું એ રોજ નથી આવતો. સમજજો, એ અતિથિ છે એટલે એની આવવાની તિથિ નથી, એટલે એ ઓચિંતો આવે છે પણ એ રોજ નહીં આવતા. ઓચિંતો આવેલો જ ને અતિથિ છે તો ઓકે, બરાબર, ચાલ ભાઈ, 1 દિવસ અપાય. પણ પેલો રોજ પકાવવા આવે છે ખાલી. હવે તમને લાગ્યું કે આ રોજ જ આવે છે હેરાન કરવા, તો પછી તમારે કંઈક કરવું પડે. સમજી ગયા? ચાલો, જય સ્વામિનારાયણ. અવળું ગ્રહણ નહીં કરતા. સત્સંગમાં આવેલા છો, 11નો દિવસ છે તો અવળું ગ્રહણ નહીં કરતા. અહીંયા આપણે અતિથિનું અપમાન કરવાનું નથી કહેતા. સમજજો, અહીંયા પકાઉ લોકો જે છે એનાથી કેવી રીતે બચવું એનો રસ્તો બતાવીએ. સમજો, ભગવાનનો ભક્ત હોય કે અતિથિ હોય એનું અપમાન કરવાનું નથી કહેતા, પણ જે પકાઉ છે એની વાત ચાલે છે. અહીંયા મંદિર આવનારા પણ ઘણા લોકો તમે જોજો કે પંચાયત જ કર્યા કરે. આનું આમ થયું ને પેલાનું પેલું થયું ને ફલાણું થયું ને ઢીમકું થયું. અરે ભાઈ, તો મંદિર આવેલો તો ભજન કર ને, બીજી બધી પંચાયત શું કામ કરે છે? સમજો, અને એવા લોકોને ઘરમાં જરાવી નહીં ઘુસાડતા. તમારા ઘરમાં કંકાસ ઘુસાડી દેશે. સાથે રહેવું છો, બધા ભાઈ સાથે રહેવું છો. પેલા ભાઈ નોકરીએ નથી જતા, આ ભાઈ કેટલા વાગે જાય, આ બેન રસોઈ નહીં કરતા, તમે કેમ રસોડામાં છો? આવા બધા એવા ગાંડા ગબલા સવાલ કરશે ને તમને,
બરાબર. પછી અમારી જેમ એને ચડ્ડો આપી દેવાનો ને એને કહું ચાલ જરા વાસણ માંજવાના જ આવી જાય તો એટલે વિચારમાં પડી જાય કે આ વાસણ માંજવાનું કેમ કહે, પણ એકચ્યુઅલી એને એમ નહીં કહેવાય ને કે તું નહીં આવતો, પણ એને વાસણ માંજવાનું કહે એટલે બીજે દિવસે નહીં આવે, કાં તો વાસણ માંજવા બેસાડી દે. આઈડિયા આવી ગયો. મારા ઘરે હું રસોઈ કરું છું કે તમારા ઘરે તમે રસોઈ કરો છો, એમાં એ ભાઈને શું કન્સર્ન છે ભાઈ? બોલો કહે ને ખાના ખાને આયા હે તો ખાના ખા ઓર જા. પકાઉ ક્વેશ્ચન કેમ કરે છે કે પેલો કા છે, આ કા છે, કોણ રસોઈ કરે છે, કેમ રસોઈ કરે છે, કેટલા વાગે આવશે? આઈડિયા આવ્યો તમને? સમજો. એટલે એવા પકાઉ ખેલાડીઓ એને ફૂટબોલ જ કરી નાખવાના. તમારા જીવનમાં સુખી થવું હોય તો, બરાબર. નહીં તો પછી આવા કોઈ પણ આવીને તમારા જીવનમાં પેલું શાંત પાણી હશે ને તો આવીને પથ્થર મારને ચાલ્યો જશે. ભાઈ ભાઈ સાથે રહેતો હોય તો ઝઘડા કરાવી નાખશે, મા બાપ સાથે રહેતો હોય તો ઝઘડા કરાવી નાખશે, સાસુ વહુ સાથે રહેતી હોય તો ઝઘડા કરાવી નાખશે. સમજો. એ તમારા ઘરમાં આવીને તમારા ઘરની શાંતિ બગાડી નાખશે. એના કરતાં એને તમે પહેલી તકે આપણી ગુજરાતીમાં કહીએ ને વદ્દા કરી નાખો, એને વિદાય આપી દો. આઈડિયા આવી ગયો તમને? એક વસ્તુ યાદ રાખજો, તમારા ઘરમાં શાંતિ કેવી રીતે રહે કે કેવી રીતે રાખી શકાય એની આવડત તમારામાં હોવી જોઈએ. એના માલિક તમે પોતે છો. એટલે કયા માણસને તમારા જીવનમાં કેટલો ઘૂસવા દેવો કે ન ઘૂસવા દેવો એ તમારા હાથમાં છે. યાદ રાખજો. નહીં તો તમે પછી એમ કરીને બેઠેલા છો ને બેઠેલા જ રહી જશો. બરાબર. લોકોથી આજકાલ ઉલટું છે. તમારું સુખ તો નહીં, તમારો તમારા સંસ્કાર. અરે તમે જે કર્મકાંડ કે ક્રિયાઓ કરો છો ને, સારી ક્રિયાઓ, એ પણ જોવાતી નથી કે આટલો સારો માણસ કેમ છે, આ લોકમાં આટલો સંત કેમ છે બગાડવાને. સમજો. લોકો અત્યારે બહુ વિકૃત થઈ ગયા છે. બે ભાઈઓને લડતા જોઈને આનંદ પામે, બાપ દીકરાથી છૂતો થાય તો આનંદ માને, સાસુ વહુ લડે તો આનંદ માને. એના ઘરે લાપસી બનાવે પેલી કે જો બાજુમાં સાસુ વહુ લડ્યા ને આજે આપણે ત્યાં લાપસી બનાવો, મજા આવી. લોકો આટલા વિકૃત થઈ ગયા છે. સમજો. એટલે આ જવાબદારી આપણી છે કે આપણે એ લોકોથી કેવી રીતે બચવું. બરાબર. ચાલો. આપણા સંસ્કાર ન કરવાથી આપણા ઘરના કોઈ માણસના કામ થઈ જાય કે આપણું કામ બગડી જાય, નોટ નેસેસરી. સમજી ગયો? એ તો હું મોકો ચૂકી ગયો. બરાબર. એ કંઈ જરૂરી નહીં હતું તો એ જે કર્યું છે, પણ મેં તને વધારે એટલે માથાકૂટ નહીં કરી હું જવા દે. બરાબર. ચાલો. જય સ્વામિનારાયણ. યોગને સાતતો પુરુષ યોગમાં અંતરાય કરનારા જનોના સંઘને આવી ગયું ને. જો જે કોઈ હેરાન કરતા હોય આપણા કામમાં એવા બધા જનોના સંઘને, બહુ ભાષણને, બહુ વધારે બોલવાનું નહીં, જેટલું જ. હજુ પણ યાદ રાખજો, જે જગ્યા પર ઈશારાથી કામ ચાલે છે ત્યાં ઈશારાથી કામ કરો, જ્યાં શબ્દોથી કામ ચાલે છે ત્યાં શબ્દોથી કામ કરો. સમજો. જ્યાં વાક્યોથી કામ ચાલે છે ત્યાં વાક્યોથી કામ કરો. પ્રવચન જ્યારે જરૂર હોય ત્યારે જ કરો. અહીંયા મને જરૂર છે પ્રવચન કરવાની, કારણ કે સમજાવવા માટે પ્રવચનની જરૂર, એટલે અહીંયા જરૂર. બાકી અમે બંને ભાઈઓ બેઠેલા હોય જે જગ્યા પર, ઓફિસમાં કે ઘરે કે કોઈ બીજી જગ્યા પર, તો અમે લોકો હાર્ડલી વાત કરતા હોઈશું. ઈશારાથી જ કામ ચાલે બેવું. લોકોને એવું લાગતું હોય કે ભાઈ સાથે ને સાથે જ ફરે છે, ઝઘડો બગડો કંઈ નહીં, પણ બહુ ઓછી વાત કરીએ, પણ એકબીજાની સમજણથી કામ ચાલે. ભાઈ આની પૂજા પહેલી થઈ તો આ નીચે જઈને પહેલાં આ કામ કરી જ નાખશે, પેલા બીજાને એટલો વિશ્વાસ. સમજો. ખાલી ઈશારાથી જ કામ. આમ ઈશારો કરે એટલે સમજી જાય કે નીચે જઈને આ કરવાનું એમ. બરાબર. શબ્દોનો પ્રયોગ ક્યારે કરવાનો? જ્યારે ઈશારો ન થઈ શકે એવો હોય કે ન સમજાય ત્યારે શબ્દોને વાપરો. સમજો. અને જ્યારે બંને ન ચાલેલો હોય ત્યારે વાક્યોનો પ્રયોગ કરો. પણ આવું ક્યારે શક્ય છે ખબર? જો તમારું ભજન કરવાનું અંગ હશે તો. તમારે જો કાયમ ભજન થતું હોય તમારે ત્યાં, કોઈ કથા વાર્તા ચાલતી હોય કે જનમંગલના પાઠ તમે બોલતા હો કે સ્વામિનારાયણ મનમાં સ્મરણ કરતા હો તો તમારું આ કામ થાય. બાકી જો તમે આ ત્રણમાંથી કોઈ કામ ન કરતા હો તો 100% તમે લવારા જ કરતા હો, આ ગેરંટી. એમાં લવારામાં પણ સૌથી વધારે તમે ગ્રામ પંચાયત કરતા હો, બીજાની જ વાત કરતા હશો. 100માંથી 95, 96, 98, 99 ઘરમાં આ પરિસ્થિતિ હશે. સમજો. બરાબર. એક વખત તમે હરિભક્ત નથી ને તો પણ સ્વાર્થી બનીને પોતાના વિશે વિચાર કરો. બીજાના વિશે વાત કરવાથી શું ફાયદો?
ને હરિભક્ત છો તો ભજન જ કરવાનું છે, એ સૌથી મોટો સ્વાર્થ છે. તો પછી વાત કરવાનો પ્રશ્ન જ કરે છે, બરાબર. અને યાદ રાખજો, જેટલું વધારે બોલશો એટલું વધારે કન્ફ્યુઝન, એટલા વધારે ઝઘડા. એટલે બહુ વધારે બોલવું નહીં, બરાબર. ચાલો, શું કહ્યું કે જનોના સંગને, બહુ ભાષણને, અતિશય આહારને. બેઠો એટલે બેસી જ રહી, પેલો ઊભો જ નહીં થાય. 2 પંગત 3 પંગત 4 પંગત થાય, પછી એને એવું થાય કે આ બધા ઊભા થઈ ચાલ્યા, આ બધા બહુ જલ્દી ઊભા થઈ જાય છે, બરાબર. બેઠેલો ને બેઠેલો જ રહી, બરાબર. વારંવાર હું તમને કહું છું, જે માણસનું મગજ વધારે ચાલતું હોય એ માણસનો ખોરાક ઓછો, જે માણસનું પેટ વધારે ચાલતું હોય એનું મગજ વધારે ન ચાલતું હોય. તો તમારે જાતે નક્કી કરી દેવાનું, નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. યાદ રાખજો, દુનિયામાં જેટલા પણ મગજ વધારે ચલાવનારા માણસ હશે એ બધાનું પેટ ખરાબ હશે. આ નિયમ જ છે. આ મેં નહીં કહ્યું, આ સાહેબના ડૉક્ટરે વાત કરેલી, બરાબર. એ ડૉક્ટરને સાહેબ બહુ સારી રીતે ઓળખે છે. તમારે પૂછવું હોય તો પછી એકાંતમાં નામ પૂછી લેજો, બરાબર. સુરતના નંબર 1 ગેસ્ટ્રો છે. અને જેનું પેટ સારું ચાલતું હોય એ બહુ સુખી છે ભગવાનની દયાથી, કે એને મગજ ચલાવવાનો વિષય નથી. સમજી ગયા? એટલે તમને એવું લાગતું હોય કે તમારો ખોરાક વધારે છે કે એવું કંઈ છે, તમારી પાચન શક્તિ સારી છે તો વેરી ગુડ. પણ પછી તમને એવું છે કે તમે ખા 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 કર્યા કરો છો, બરાબર. તો અતુલભાઈના ઘરે એના બાપુજી કહેતા હતા ભસ્મક રોગ કહેવાય એને. ચંદ્રસેનજી એવું કહેતા હતા, ભસ્મક રોગ એટલે ખબર તમને, જે ખાય તે બધું ભસ્મ થઈ જાય અંદર. બેઠેલો હોય એને ખબર જ નહીં પડે કે હું કેટલું ખાઈ રહ્યો છું. પણ આપણું વિદુર નીતિ આદિ જે કોઈ સત્શાસ્ત્રો છે તે એવું કહે છે કે જે વ્યક્તિ બહાર નિર્લજ બનીને ખાયા કરે, એને ખાવા પીવાનું ભાન નથી, એની કોઈ દિવસ પ્રતિષ્ઠા ન બને જાહેર જીવનમાં. એટલે જાહેર જીવનમાં પ્રતિષ્ઠા તમારે જો તમારી બનાવવી હોય કે રાખવી હોય, બનાવી ન હોય ને રાખવી હોય, તો ઘરે જે બેસીને જમતા હોય એનાથી તમારે 20-25% આહાર ઓછો લેવો, બરાબર. કેમ? જાહેર જીવનમાં એવું ન લાગવું જોઈએ કે આને ઘરમાં કંઈ મળતું જ નથી, કે આની ઘરવાળી કોઈ કરી નથી આપતી એટલે આ બહાર આવીને તૂટી પડ્યો. વ્યવસ્થિત જમો. બહાર જમવાનું છે કે જે કંઈ રાખે છે જમવા માટે જ છે, પણ વ્યવસ્થિત જમો, બરાબર. એવું નહીં કે ન જોયું હોય કે લાવ 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 ને લાવ. અતિશય આહાર કરવો એ યોગ માટે ઠીક નથી. ખાવા માટે તો ઠીક છે, પણ યોગ માટે ઠીક નથી. યોગીઓ અતિશય આહાર ન કરે, થોડું થોડું ખાય, સમજો. થોડા ખાને કા થોડા પચાને. ચલો, અતિશય આયાસને, બરાબર. આયાસનો અર્થ શું થાય એ મારે પણ વિચારવું પડશે હવે. શું થાય આયાસ? આયાસ એટલે મારા ખ્યાલથી પેલો પડી રહી ને, પ્રમાદી. હા, એક પ્રકારનો પ્રમાદી માણસ, બેઠેલો જ તો બેઠેલો જ, આજનું કામ કાલ પર, કાલનું કામ પરમ દિવસનું કામ ચોથે દિવસે, આળસ જેવું, બસ, બરાબર. જો એક વસ્તુ યાદ રાખજો, આજનું કામ આજે કરવું, કાલનું કામ કાલે તૈયાર આવશે, બરાબર. અત્યારનું કામ અત્યારે કરી નાખો, આજનું કામ અત્યારે કરો. એનાથી તમને ફાયદો શું થશે? તમારા જીવનમાં શાંતિ અને નિરાંતતા આવી જશે. તમે નિરાંત થઈ જશો, કામ થઈ જશે. પેલું લટક્યા કરશે કે બાકી છે બાકી છે બાકી છે બાકી છે બાકી છે, બરાબર. એટલે જે કોઈ તમને સવારે ડાયરી બનાવો, ડિસિપ્લિનમાં રહો, અને એ ડાયરી પ્રમાણે જે કામ તમને લાગે કે આ કામ આજે ફરજિયાત કરવાના જ છે, એના વગર ચાલે એવું નથી, તે કામ બધા ફટાફટ કરી નાખો. એ કામ જેટલા જલ્દી પૂરા થશે તમને નિરાંત થઈ જશે અને ભજનમાં વૃત્તિ વધારે રહેશે. આ ભજન કરવાનો રસ્તો છે, કારણ કે ભજનમાં નિરાંત મને જ વૃત્તિ લાગે. બાકી આ પેલો માયાનો પેલો ચાલ્યા કરતો હોય ને તો તમારો મગજ સ્થિર નહીં રહે. પેલો આવશે, પેલો આવશે, પેલો આવશે, પેલો આવશે, એટલે તમે ભગાવો નિયમ બધું, પેલો આવશે, પેલો આવશે. એ ડર તમારી અંદર ઘર કરીએ. એટલે જે કામ હોય તો બધું જલ્દી પૂરું કરવાની વાત કરો, બરાબર. એટલે ઘણા લોકો શું કરે ખબર? દિવસ જલ્દી શરૂ કરે અને સવારના બધા વહેલા ઉઠી જાય, 9 વાગ્યામાં કામ ચાલુ કરી દે, 11, 11:30, 12 વાગ્યા સુધીમાં જેટલા બેંકના ને ઇમરજન્સીના કામ હોય ને બધા પૂરા કરી નાખે. તારીખવાળા કામ હોય ને અમુક, કે ભાઈ આ તારીખે કરવાનું, પછી મગજમારી હોય કે એમાં દંડ થતો હોય ને આ ને તે ને પેલું લાઇસન્સ પાછું કેન્સલ થઈ જાય ને રજિસ્ટ્રેશનના ને લોચા બધા હોય ને, એ બધા 11, 12 વાગ્યા સુધીમાં પૂરા કરી નાખે, સમજો. એટલે 12 વાગે પછી એ નિરાંતે ઠાકોર જમાડી દે અને પછી શાંતિથી કામ ધંધા પર બેઠો ભજન કરે. એટલે એને પેલું લટકિયા નહીં કરે. પછી સાંજે 4 વાગી જાય એટલે ટેન્શન થઈ જાય, કાલું 5 વાગે તો પેલી જગ્યા બંધ થઈ જાય, ભાગો, પછી ભાગમ ભાગે ભાગા, બરાબર. એટલે આ પ્રેક્ટિકલ વાત છે. ચલો,
પછી આમલાદી રસાસ્વાદ, બરાબર, બહુ ખાટું, બહુ ખારું, બહુ તીખું એવું ન ખાવું. નોર્મલ તમારા ઘરમાં જે મીઠું મરચું સામાન્ય રીતે નોર્મલ એકદમ પડતું હોય શાકમાં કે દાળ ભાતમાં તો આવે નહીં, દાળમાં કે એમાં, એ પ્રમાણે નોર્મલ. બહુ અતિશય ખાટું કે બહુ અતિશય ખારું કે બહુ અતિશય તીખું તળેલું એવું નહીં. ઘણા લોકોને તીખું તળેલું ખાવાની બહુ આદત હોય, બહુ ખાતા હોય. સુરતીઓ તો રોજ સવારે ખમણ ખાવાય છે. એ રોજ સવારે ખમણ ખાવા એ બેડ હેબિટ છે ભાઈ. 15 દિવસે એકાદ વાર તમે ખાતા હોય કંઈ તો એ અલગ વાત છે, બાકી કંઈ રોજ સવારે પેલો ખમણ ખાવા જાય બહુ સારી હેબિટ નથી. ઘણા લોકો રોજ પેલા ગાંઠિયા ખાતા હોય, રોજ ભજીયા ખાતા હોય, રોજ નહીં, સમજો. ગ્રહસ્થ છે એને વાર તહેવારે ઉત્સવ સમયો રવિવાર હોય કે એવું કંઈ હોય તો વાત અલગ છે, બાકી રોજ ઘણાને એવી આદત હોય કે 10 રૂપિયાનું તો 10 રૂપિયાનું સારું ભૂસું તો ખાવાનું. સમજી ગયા? આ જ્યોત ફરસાણવાળો છે ને, હું વિજયભાઈ 10 રૂપિયાનું ભૂસું મળશે નહીં એ બોર્ડ મારી દીધું ને હવે, બરાબર. કેમ કે અહીંયા પેલા સિટીના લોકો હોય તો 10 રૂપિયાનું લેવા જાય રોજ, તો એને એવી આદત પડી ગઈ કે 10 રૂપિયાનું તો 10 રૂપિયાનું પણ ખાવાનું ખરું ભૂસું. એટલે વિજયભાઈએ કીધું કે ભાઈ બોર્ડ મારી દીધું જ્યોતવાળા કે 10 રૂપિયાનું ભૂસું હવે ના મળશે, મોંઘવારી એટલી છે તો કાંથી મળે, બરાબર. હવે એ બધો ચટાકો ફટાકો કહેવાય કે રોજ સવારે 10 રૂપિયા કે 20 રૂપિયાનું ભૂસું ખાવાનું જોઈએ. હવે એવું કંઈ થોડું હોય, જે મળે તે ખાઈ લેવાનું, દાળ ભાત શાક રોટલી જે કંઈ છે તે તમારે, બરાબર. ને બેસ્ટ વસ્તુ એ જ છે કે તમારા ઘરમાં ઠાકોરજીને ધરાવીને તમે જે જમતા હોય એના જેવી સારી વસ્તુ કોઈ નથી, યાદ રાખજો. બહારના જે ચટાકા ફટાકા છે તે બેઉ રીતે ખરાબ છે, તન ને મન બેઉને બગાડે. એટલે આજે નહીં ને કાલે એ છોડવાના તો છે જ. જો પાછળથી શરીર માટે છોડશો, અત્યારથી છોડશો તો બધું સારું રહેશે. એટલે બહુ ચટાકા ફટાકા બહારના ખાવાના કેવા બહુ રાખવા નહીં, બરાબર. સીધું સાદું ઘરવાળું જે મળે તે ખાઓ. 15 દિવસે એકવાર, અઠવાડિયે એકવાર, ચાલો ભાઈ. ગ્રહસ્થ છો તો મન થાય. આપણે એવું નહીં કહેતા કે બધું બંધ કરી નાખો, ધીરે ધીરે એ પણ બંધ કરવાનું છે. પણ હવે અત્યારે આપણે એટલું કહીએ કે ભાઈ ઘરમાં બને એવું, વ્યવસ્થિત બને એવું અને ભગવાનને ધરાઈને ખવાય એવું. ભાઈ તમે બહારથી પેલા ખમણ લઈ આવો તો ઠાકોરજીને કાં ધરાવવાના, સમજો. પછી તમે એવું ખાઓ, પછી તમને કાંથી બુદ્ધિ સુધરે? પેલો કંઈ ભગવાનમાં કંઈ ચિત્ત નહીં લાગતું, પણ ભગવાનમાં ચિત્ત કાંથી લાગે? ખમણ તમે જે ખાઓ છો તે કોના ખાઓ છો? બહાર ના ખાઓ છો. ભાઈ ભગવાનમાં ચિત્ત કાંથી ચોટે, બરાબર. ચાલો, એટલે આમલાદી રસાસ્વાદ તૃષ્ણાને, એટલે એની તૃષ્ણા જે છે એનો ત્યાગ કરવાનો છે. મેઇન તો એની તૃષ્ણા છે તે જ તમને એના તરફ લઈ જાય જ ને. 8 વાગે છે ને પેલાને ખમણ ખાવાની ઈચ્છા થાય છે, બરાબર. પછી ઘણાને પેલી બી ઈચ્છા હોય, બરાબર. દાને દાને મેં કેન્સર કા દમ, એડવર્ટાઇઝમાં જે કહે છે દાને દાને મેં કેન્સર કા દમ, તો બી આપણે ખાઈ છે ખાવા, બરાબર. કેસર તો નહીં આવે ને, એટલું સસ્તું કેસર છે જ નહીં. કેન્સર હોય દાને દાને, બરાબર. મેં એક જગ્યા પર લખેલું આવી રીતે, દાને દાને મેં કેસર કા દમ, તો ઉપર મેં મીંડું દોડી દીધું આમ કરી, એટલે કેન્સર કા દમ થઈ ગયું, સમજો. કેન્સર જ આપે ને એ વસ્તુ, કેસર થોડો આપવાનો, બરાબર. એટલે એવું પણ ખાવાની આદત હોય એને, પેલાને સ્ટિમ્યુલેશન નહીં થતું હોય એટલે પછી એને જોઈએ એના સમય પર આમ કરીને રગડો કરીને ખાતો હોય. હવે એનાથી કંઈ યોગ બોગ સિદ્ધ થાય નહીં, બરાબર. ચાલો, એટલે શું કહ્યું? અતિ ક્રોધને ત્યાગ કરે. અરે ઘણા સાક્ષાત દુર્વાસા અને પરશુરામનો અવતાર હોય, તમે કંઈ પૂછો એને પ્રશ્ન કે ભાઈ તમે ક્યાંથી આવો છો, એટલે ખલાસ, મને પૂછ્યું ક્યાંથી આવે છે, ઓળખતો નથી, સીધો પીજો. એનો સવાલ બીજો જ હોય તમારી ઉપર. તમે એટલું પૂછ્યું એને કે ભાઈ ક્યાંથી આવો છો, એટલે એ સામેથી તમને પૂછશે મને ઓળખતો નથી એમ કરીને ધડાક દઈને દુર્વાસાની જેમ ક્રોધ કરશે. ભાઈ શાંતિથી વિનમ્રતાથી જવાબ આપી દેવાનો, ક્યાંથી આવો છો તેને કહી દેવાનું ભાઈ આ જગ્યા પરથી આવું છું, આ વ્યક્તિ છું, ભાઈ આ કામ છે, વાત થાય પૂરી. 1 2 ને 3. નથી ઓળખતો ને આમ છે ને તેમ છે ને ગુસ્સો કરવાની એવી કંઈ ખાસ જરૂર નથી, બરાબર. અતિશય ગુસ્સો ન કરવો. ઘણા લોકો એમ કહે કે તો હું સાચો હોઉં ને એટલે મને ગુસ્સો આવી જ જાય. અરે ભાઈ તું સાચો જ તો શાંત તો થા, પહેલાં તું સાચો જ તો શાંત થઈ ગયા. ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સામેવાળો નથી સાચો એ તને ખબર છે, પબ્લિકને થોડી ખબર છે. તને ખબર છે કે તું સાચો છે ને એ નથી સાચો, પણ તારે એના માટે ગુસ્સો કરવાની જરૂર નથી, કારણ કે એ સાચો જ નથી એ તને ખબર જ છે. તો પછી શું કામ ગુસ્સો કરે છે? તારું બગાડી રહેલો છે, એનું કાં બગડે છે, સમજો. એટલે શાંતિ રાખવી બહુ જરૂરી છે. ઘણા લોકોને એવી આદત હોય કે ભાઈ હું સાચો એટલો હું કંઈ
એવી રીતે એમ નહીં હું તો બોલીશ જ, હું તો કહીશ જ. અરે પણ તારું બગડી રહેલું જ ને, એનું કાં કંઈ બગડે છે? એ તો જુઠ્ઠો જ છે, એ તો લબાર છે, એ તો ખુશ થઈ ઉલટી. જો પેલાને ભગતને કેવો ગરમ કરી નાખ્યો મેં, બહુ ભજન કરતો હતો, કેવો ગુસ્સે કરી નાખ્યો. એમ કરીને એ તો મજા લઈ છે તારે, બરાબર. મજા આપણે લોકોની લેવાની છે, કારણ કે આપણે ભગવાનના માણસ છે. આપણી કોઈ મજા નહીં લેવો જોઈએ, યાદ રાખજો. એટલી ખુમારી આપણામાં હોવી જોઈએ કે આપણે આખા ગામની મજા લઈ શકીએ. આપણી કોણ મજા લે? આપણે રસ્તામાંથી જઈએ તો બિલાડીએ રસ્તો બદલી નાખવો પડે કે આ કા આવી ગયો છે. સમજો, અમારા એક મિત્ર હતા, એ કે આપણાથી સાળો પણ ડરવો જોઈએ અને આપણાથી બનેવી પણ ડરવો જોઈએ. તે આપણે માણસ, અને હકીકતમાં ડરતો હતો એનાથી. એનો સારો પણ ડરે ને એનો બનેવી પણ ડરે. એ એની બેનને મળવા જાય, એને બરોડામાં એની બેન રહેતી હતી, તો એ મહિના 2 મહિને 3 મહિને હું એક વખત મને લઈ ગયેલો. એટલે તો 3-4 મહિને એક વખત એની બેનના ઘરે જાય એટલે રીતસર એ જાય એટલે એનો બનેવી થરથર ધૂજતો થઈ જાય. એના ખુરશી આપે આ તે, એનો પાવર જ એવો. હવે એનો બનેવી ધ્રુજતો હોય તો એના સારાની તો મારે તમને કંઈ વાત જ નહીં કરવી. હવે સમજી ગયા? હવે એ કંઈ મારામારી નહીં કરતો હોય, બનેવી જોડે થોડો કોઈ મારામારી કરે, સમજો. પણ એ કંઈ બોલે નહીં, એનાથી પણ બીક લાગે પેલા સામેવાળા કે હમણાં કંઈક કરશે કે હમણાં કંઈ બોલશે. ઘરે જઈને આખી ચા જ પીએ ને પાછો એની બેનના ઘરે જાય તો બધી વસ્તુ લઈને જાય. સુરતથી બધી વસ્તુ હોય તો લઈને જાય. એની બેનને, એની બેનના દીકરાઓને બધાને આપે. પેલો બનેવી તો ધ્રુજે જ, બરાબર. આપણે કોઈને ધ્રુજાવવાનો નથી, આપણે કોઈને ડરાવવાનો નથી. ભગવાનનો ભક્ત કોઈથી ડરે નહીં ને કોઈને ડરાવે નહીં, એ વાત સાચી. પણ આપણે કોઈ ઓઠા ભણાવી જાય કે પેલો ભગત આવ્યો કે કોઈ આમ કર્યો કે પેલો આમ. આ દીપકની જેમ કે મારી ચોટલી ખરાબ લાગે છે એટલે હું આ પેલું ઢાંકી દઉં. અરે ચોટલી નહીં રાખતા એના કરતાં તું રાખે તો છે ને. આમાં ખરાબ ને સારી શું આવે? ચોટલી છે, આમાં સારી ખરાબ જેવું કંઈ આવે જ નહીં, સમજો. તે આખો દિવસ આ ઢાંકીને ફરે છે, એને બીક લાગે છે, લોકોની બીક લાગે છે. લોકોની બીક આપણે શું કામ રાખવાની ભાઈ? લોકો તો કુછ તો લોક કહેંગે, લોકો આવે કે ના. આપણે તમને આજ્ઞા, ભગવદ આજ્ઞા તમે પાડી છે ને, બસ વાત પૂરી થઈ ગઈ. તમારે બિંદાસ રહેવાનું છે. લોકો શું કે એ ચિંતા કરવાની જ નહીં, સમજો, બરાબર. એટલે શાંતિ આપણે રાખવાની છે. લોકો તો આપણે ડરાવવા ગભરાવવા આવશે જ. 2 પ્રકારના લોકો, એક પોતે કરી નહીં શકતા હોય એટલે ડરતા હોય, સમજો. બીજા એટલે કે તમે કરો છો એને ગમતું નથી, એટલે એ 2 પ્રકારના લોકો તમને તમારા ધ્યેયમાંથી ખસેડવા આવશે. પણ તમારે જે કરવાનું છે, શાસ્ત્રમાંથી જે લખેલું છે, તમે વન્સ ઇટ ઇઝ ડિસાઇડેડ, કામ પૂરું થઈ ગયું, એ કરી નાખવાનું. પછી જે થવાનું હોય તે થાય, કારણ કે ધેટ ઇઝ અ કમિટમેન્ટ બિટવીન યુ એન્ડ ભગવાન, ગોડ. તેમાં ત્રીજો કોઈ વ્યક્તિ જ કાં આવે છે? ત્રીજાનો કોઈ અવકાશ જ નથી, સમજો. એ તો તમારું ને ભગવાનનું કમિટમેન્ટ છે ને, એમાં ત્રીજો કાં આવે છે? આપણે કંઈ ગામને બતાવવા માટે કે સારું લગાડવા માટે થોડું કંઈ કરીએ. ગામ તો બધી રીતે બોલશે. લાંબા વાળ રાખતા હતા ત્યારે બી ગામ બોલતું હતું કે લાંબા વાળ કેમ રાખે છે. હવે કપાઈ નાખ્યા તો બી બોલે છે. તો ગામ તો બોલવાનું જ છે, ગામને પ્રોબ્લેમ છે બધી રીતે. ચાલો બોલો, હવે કેટલાને જવાબ આપવા જવાના? રાખતા હતા ત્યારે પૂછતા હતા, ભાઈ લાંબા વાળ કેમ રાખો તમે 3 ભાઈ? લે, તો એનો શું જવાબ આપો? હવે કપાઈ નાખ્યા તો બી પૂછે જ, ભાઈ કપાઈ કેમ નાખ્યા? તો ગામ તો પૂછવાનું છે. એની ચિંતા આપણે શું કામ કરવાની ભાઈ? રાખતા હતા તે બી એને પૂછીને નહીં રાખતા હતા, અને કપાવ્યા એ બી એને પૂછીને નહીં કપાવ્યા, સમજો. એ વચ્ચે આવે છે જ કા? હુ આર યુ ની હુ યુ. પેલો ગામડાનો માણસ પૂછે ને એ પ્રમાણે. ગામડાના માણસને અંગ્રેજી નહીં આવડે, પૂછો હુ યુ, પેલો કહી ને, બરાબર. એટલે તું કોણ છે એમ આપણે પૂછીએ. હુ આર યુ આવે તો પેલો ભાઈ હુ યુ, એવી રીતે પૂછવાનું ભાઈ હુ યુ, બરાબર. તો તું કોણ છે ભાઈ પૂછવાવાળો, બરાબર. એટલે શાંતિ આપણે રાખવાની છે, સમજો. અકળાવવાનું નથી, એકદમ શાંત થઈને કહેવાનું ભાઈ હુ યુ, બરાબર. ચાલો, જય સ્વામી નારાયણ. એટલે અતિશય ક્રોધ ન કરે. યોગાભ્યાસમાં પ્રવર્તેલો પુરુષ ઉદરને અન્નથી સર્વતઃ પૂરી દે નહીં. પેટ ભરીને ઠાંસીને ખાવાનું નહીં, અહીંયા સુધી, ગળા સુધી, સમજો. ઓછું ખાવાનું, એના ભાગ પાડેલા તે સાંભળો. એક ભાગ તો વાયુ સંચારાર્થે અવશેષ રાખે, ખુલ્લો ભાગ એક રાખે, બરાબર. કારણ કે આપણા શરીરમાં જે આકાશ એટલે ખુલ્લો ભાગ જે છે તે કેના માટે છે? તો વાયુની, પ્રાણવાયુની અવર જવર માટે છે. એટલે જ્યારે બહુ ઠસોઠસ ખવાઈ જાય કે ગેસ થઈ જાય ત્યારે તમારે જોવાનું, પેલો આમ તેમ આંટા મારતો હોય, ફરતો હોય, ઉપરથી ગેસ નહીં નીકળે, નીચેથી ગેસ નહીં નીકળે, એટલે બાબુભાઈ કો અકળામણ, બરાબર. ભગવાન પણ અંદરથી બહાર આવી જાય, એ પણ બહાર આવી જાય. કોઈની જોડે વાત નહીં કરી શકે, કોઈની જોડે બોલી નહીં શકે, કંઈ નહીં. ને કોઈ બોલે તો પછી એનો જવાબ કે બીજી ત્રીજી રીતે આવે,
બરાબર, પણ ચોથી રીતે જ્યાં સુધી એનો જવાબ મોટા અવાજથી નીકળે નહીં ત્યાં સુધી એને શાંતિ થાય નહીં. એ અવાજ ગમે ત્યાંથી આવી શકે, સમજો. ઉપરથી બી આવે, ઓળકારો ખાય તો ઉપરથી આવે, અને વધુ સારો અવાજ નીચેથી આવે, પણ અવાજ આવે. બરાબર, એટલે બહુ ડાબીને ખાવાનું નહીં. વાયુ ઉપર નીચે જઈ શકે એટલી જગ્યા રાખવાની. તમારી જોડે આટલી સરળ ભાષામાં આવી રીતે જ વાત કરવી પડે ને, પછી અમુકને સમજ નહીં પડતી. ભાઈ સાહેબ મને કંઈ જરા બરાબર સમજાવો વાસુદેવભાઈ, એટલે હું પહેલેથી જ સમજાવી દઉં, ભલે મારું જે લાગવાનું હોય તે લાગે, મને કાં ચિંતા છે. બરાબર, ચાલો. એટલે વાયુ સંચારાર્થે એટલે એવી રીતે કે ઉપર નીચે પેલો વાયુ જવો જોઈએ. પછી અહીંયા સુધી ખાઈ લે તો પછી આક્રમણ કર્યા કરે બેઠો બરાબર. અરે પણ એટલું ઝાપટે શું કામ? બરાબર, ચાલો આગળ. હા, હું કહું ને તો મને જ હસવું આવી જાય. આ રીતે મિતભોજી થાય. મિતભોજી એટલે જેટલું જરૂર હોય એટલું ખાય, દબાઈને ખાવાનું નહીં. બીજી વખત આવ્યું યમ નિયમમાં સૌથી વધારે જરૂરી આ છે આહાર. બંને આહાર અને વિહાર એટલે બેવ, બહારનો પણ અને અંદરનો પણ, એ બહુ જરૂરી છે. બરાબર, ચાલો આગળ. હવે અન્નમાં નિયમ કહે છે કે ભાઈ અન્ન કેવું લેવું એનો નિયમ. યોગ સાધક પુરુષ જવ ચોખા ઘઉંને ગોદુગ્ધથી કે ગોધૃતથી સંમિશ્રિતને જમે. આવી ગયા ભગતનું વાત, સમજો. આ બધી એમ મારા કરતાં વધારે એમને ખબર છે. કેવી રીતે સાંભળો, જો યોગ સાધક હોય તો પુરુષ શું કરે? જવ. અત્યારે જવનું ચલણ બહુ ઓછું થઈ ગયું આપણા શહેરોમાં. પહેલાંના સમયમાં જવનું ચલણ બહુ સારું હતું. હવે જવ તમને બહુ સીધી રીતે જેને નહીં ખબર એને સમજાવી દઉં. યજ્ઞમાં આહુતિ આપે તો પેલો જવ નહીં હોય, આમ કરીને દાણા આપીને આમ કરે ને, તે જીગર જો ગુસ્સામાં આવીને આહુતિ આપતો હતો ને, આમને આમ ધડાધડ, એ જવ હતા. બરાબર, જીગરને બહુ ગુસ્સો આવી ગયેલો પેલા મહારાજ પર કે કોની પર ગુસ્સો હતો ને, ઉચકીને આહુતિ આજે તો યજ્ઞ નારાયણ ભગવાન સીધા અંદરથી પ્રગટ થઈ ગયો. એટલો મગજ આનો તપી ગયેલો ને, કોની પર તપી ગયેલો ખબર નહીં પડી. બરાબર, બહુ ગુસ્સામાં આહુતિ આપતો હતો. એ જવના દાણા હતા. સમજી ગયા? તમને લોકોને યાદ આવી ગયા. ચાલો, પછી આવે ચોખા. ચોખા તો જોયા જ હોય તમે, ઘરમાં જે ભાત ખાવ, આજે એનો બહુ સંકલ્પ નહીં કરતા. 11નો દાડો છે. બરાબર, 11માં એવું કહ્યું છે કે વ્રીહી તો જરા પણ ન ખાવા. વ્રીહી એટલે ચોખા કીધા છે. અનાજની વાત કરે એટલે પહેલો નંબર એમાં ચોખાનો આવે. એને જરા પણ ન ખાવા, એનો સંકલ્પ પણ કરવાની ના પાડેલી. હવે આપણે આમાં સમજવાનું છે એટલે સમજી રહેલા છે. પછી આવે ઘઉં. ઘઉં તો તમને ખબર ને, તમારે ત્યાં ભાખરી બને, રોટલી બને, એ બધી ઘઉંના લોટની બને. એટલે એ ઘઉં. એ ઘઉંને શું કરવાનું? ગાયનું દૂધ, બરાબર, અથવા જે ગાયનું ઘી, એનાથી સંમિશ્રિત કરે. એટલે એનાથી ભેગું કરે અને પછી જમે. કેમ? ગાયનું દૂધ કે ઘી જે છે તે અતિશય પવિત્ર વસ્તુ છે. હવે આ જે અનાજ જે છે ને, અન્નથી વિકાર થાય. તો પેલું ગાયનું જે ઘી જે છે કે દૂધ જે છે તે એને શું કરે? વિકારને દૂર કરે. પછી શું આવે તે સાંભળો. તથા સૂંઠનું સેવન કરે. સૂંઠનું સેવન કેમ કરીએ સાહેબને તમે પૂછી લો. સાહેબ, સૂંઠ ખાવાથી શું થાય? તો આપણે હમણાં જે વાત કરી, હા, પાચન શક્તિ સારી થાય. આદુ ખાવ કે સૂંઠ ખાવ, એનાથી તમને પાચન શક્તિ સારી થાય. એટલે પહેલાં જે આપણે જે વાત કરી ને, અવાજ આવે ને, એ અવાજ નહીં આવે. બરાબર, ગેસ નહીં થાય તમારી ભાષામાં. બરાબર, ચાલો. આ યોગ સિદ્ધ થતા તો યવાદી ભક્ષણનો નિયમ નથી. યોગ સિદ્ધ થઈ જાય પછી આ યવાદી ભક્ષણનો કોઈ નિયમ નથી. કારણ કે સિદ્ધ યોગી થઈ ગયો ને પછી એને કંઈ ઇન્ટરેસ્ટ નહીં રહી ખાવા પીવામાં. યોગ સિદ્ધ કરવાનો હોય પહેલાં એને બધે આસક્તિ હોય, એટલે ત્યારે આ બધો નિયમમાં બધા નિયમને ફોલો કરવા પડે. યોગી પાક્કો થઈ જાય પછી એને કંઈ ઇન્ટરેસ્ટ નહીં રહે. એ બધું ભાઈ મજબૂત થઈ જાય એકદમ. બરાબર, ચાલો. યોગાભ્યાસમાં પ્રવર્તેલો પુરુષ મધ્યમાસના પ્રસંગને સર્વથા જ પરહરે. આવી ગયું ને? મધ્યમાસનો પ્રસંગ જ નહીં કરવાનો. આપણે તો દર્શન દોષ પણ લાગે છે વૈષ્ણવને તો, એટલે બને તો દર્શન પણ ન કરવા. ગાડી ચલાવતો હોઈને સામે આવી જાય કે રસ્તામાં આવી જાય એ વાત અલગ છે. તો મને પણ રોજ આવે છે. મને નહીં ગમતું તો પણ અંદર નાકમાં બધું જાય છે. હું ઘણી વખત એવી શ્વાસ રોકવાની પણ એવા પ્રયત્ન કરું છું કે એટલા રસ્તામાં શ્વાસ રોકાઈ જાય, સમજો. પણ હવે બીજો કોઈ રસ્તો મળતો નથી, કારણ કે એ રસ્તો જ સીધો જાય છે ઘર તરફ. એટલે ગમતું તો નથી. ધરમસિંહ ભગતને વાત પણ કરેલી એક વખત ત્યાં આરતી કરવાની, પણ એ પછી નહીં ઊભા રહ્યા. એટલે પછી અમે સીધા જઈ લાગીએ. બરાબર, અહીંયા આરતી કરી, શયન આરતી થઈ ને પછી ત્યાં પેલી મસ્જિદ નથી, ત્યાં ધરમસિંહ ભગતને અમે જતા મૂકું અહીંયા એક મંદિર છે, આરતી કરીને જવાનું છે. મને કે અહીંયા કાં મંદિર આવ્યું? પછી અમે ત્યાં પેલી મસ્જિદ પર કે અહીંયા આ તો મસ્જિદ છે. મને કે તમે કાં અહીંયા ઊભા થઈ ગયા? લોકો આરતી અહીંયા પણ ચાલશે. એટલે પછી ત્યાં નમાજ પેલા લોકો પડતા હતા ને આમ કરીને આવીને બેઠા. ધરમસિંહ ભગત કે તમે બે કે માણસ છે એમ કે હું તો સિરિયસ સમજો કે અહીંયા મંદિર છે. અમે તો અહીંયા ઊભા રહીએ, રોજ ઊભા રહીએ, દર્શન કરીએ. અમે એ કંઈ મજાક શું કરો છો એમ કે કાં દર્શન કરવાના? અહીંયા તો મૂર્તિ. પછી હસતા હસતા ચાલ્યા ગયા. બીજે દિવસ સુધી હસતા જ રહ્યા. હું તમને હસવાની મજા આવી ને કે મજા આવી ગઈ. દર્શન કર્યા, દર્શન કરી નાખ્યા હતા. બરાબર, એટલે શું કહ્યું આમાં કહ્યું એ પ્રમાણે
કે ભાઈ મધ્યમાસ જે છે એના પ્રસંગને સર્વથા પર હરે. પ્રસંગ જ ન કરવાનો, દર્શન પણ ન કરવા, બીજું તો કંઈ વાત જ નહીં આવતી, એટલે સ્પર્શ ન કરવું, બરાબર. અને ખાવા પીવાની તો ના જ પાડી ભગવાને આમ પણ. તથા બીજું આવી ગયું આપણું દાને દાને મેં કેન્સર કદમ આવી ગયો. ભાંગ છે, તમાકુ છે, અફીણ આદિ જે માદક અને દુર્ગંધી વસ્તુને સર્વથી પર હરે. ભાંગ તમને ખબર છે ને, ભાંગનો નશો બહુ ખરાબ. હસે તો હસ્યા કરે, રડે તો રડિયા કરે, 3-4 દિવસ સુધી ઘણી વખત એ નશો રહી તમને. અને ઘણા ભાંગ પીને ગાંડા પણ થઈ જાય છે કાયમ માટે. સમજી જાઓ, કોઈનો ઓવરડોઝ થઈ જાય ને ભાંગનો, છટકી જાય મગજ. એટલે ભાંગનો નશો કદાપી ન કરવો. બધા કહે ને પ્રસાદ છે, પ્રસાદ છે, પ્રસાદ છે શિવજીનો, તો પણ આપણે ગ્રહણ ન કરો, પગે લાગીને આગળ વધવું. શ્રીજી મહારાજે શું કહ્યું છે? દેવતાનું નૈવેદ્ય હોય તો પણ આપણે ગ્રહણ કરવું નહીં. એટલે તમે કાશી બનારસ જાઓ, પછી આ બાજુ પેલો દારૂ પીવાવાળો પેલો કયો છે આપણા ઉજ્જૈનમાં મહાકાલેશ્વર, ત્યાં જાઓ, બરાબર, તો એ લોકો સ્પેશિયલ એ પ્રસાદ આપે. ઠંડાઈમાં કંઈ નહીં આવે, બરાબર. ઠંડાઈ પૂછી લેવાની એને, પણ ઠંડાઈ આપણા ઘરમાં જે મસાલો હોય ને એમાં કંઈ નહીં આવે, તો સૂકો મેવો આવે, બરાબર. એટલે ભાંગ કોઈ દિવસ ન પીતા, બરાબર. એટલે બહાર કંઈ પણ પ્રસાદ પણ કોઈ દેવતાનો અંગીકાર કરો તો પહેલાં તપાસ કરજો. એમ ખાલી ધપ્પો લઈને લઈ નહીં લેતા. કારણ કે પ્રસાદ પણ ઘણી જગ્યા પર એવા જોખમી હોય છે જે નશાકારક હોય, માદક હોય.